ધોરણ 10 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો તમારે પાઠ્યપુસ્તક કાઢવાની છે. એમાં યુનિટ નંબર 6 જોઈશું. પેજ નંબર છે 66. યુનિટ 6નું નામ છે આઈ લવ યુ ટીચર. તો પહેલાં તો આપણે આ શબ્દ જોઈએ તો હસી આવે છે, ક્યાં તો કંઈક એવા વિચાર આવે છે જે આપણને મનમાં પણ ના હોય. પરંતુ આ પાઠ ખૂબ જ પ્રેરણાદાયી પાઠ છે. એ એક સાચી સ્ટોરી આપેલી છે હેલન કેલરની. આમાં બે મહત્ત્વના પાત્ર છે. પહેલાં તો છે હેલન કેલર અને બીજું એક પાત્ર છે એના ટીચર મિસ સુલેવાન. તો હેલન કેલર એ પોતાના જ શબ્દમાં આ લખેલું છે, ટ્રુ સ્ટોરી છે. અને ઘણા ઓછા વ્યક્તિ હશે કે જેમને હેલન કેલર વિશે ખબર નહીં હોય. હેલન કેલર જે હોય છે એ વિશ્વની પહેલી અંધ વ્યક્તિ છે, બરાબર. તેમણે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. તે જ્યારે નાના હતા ત્યારે તેઓ અંધ અને બહેરા હતા. એટલે કે અંધ અને બહેરા હોય તો તે બોલી પણ ન શકે. આપણે એમ કહી શકીએ કે મૂંગા, બહેરા અને અંધ હતા. જનરલી જે વ્યક્તિ સાંભળી ન શકે તે બોલી પણ ન શકે. કોઈ શબ્દ જ ના સાંભળો હોય તો તે વ્યક્તિ બોલી પણ શકતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે તેઓ મૂંગા પણ હતા, બહેરા પણ હતા અને અંધ પણ હતા. તો આવી શારીરિક ખોડખાપણના કારણે હેલન કેલરના જે માતા પિતા હોય છે એ ખૂબ જ ચિંતાતુર હોય છે. એમને ખૂબ જ એમની છોકરીની ચિંતા થતી હોય છે. પછી તેમને અન્ની સુલેવાન નામના ટીચર મળે છે. એ ટીચર હેલનને બોલતા શીખવાડવામાં મદદ કરે છે. અને કઈ રીતે તેને બોલતા શીખવાડે છે તો એ આગળનો અભ્યાસ પૂરો કરે છે. એ આપણે આ પાઠમાં જોઈશું. અને પછી જેમ જેમ તેને બોલતા આવડે છે એમ તે આગળની જે ડિગ્રી હોય છે, કોલેજની ડિગ્રી પણ મેળવે છે. અને બીજા બધા એવા ઘણા સારા કામો પણ હેલન કેલર કરે છે. આમ અન્ની સુલેવાન તેની મદદ કરે છે. તેથી હેલનના મોઢામાંથી આ શબ્દ નીકળે છે કે આઈ લવ યુ ટીચર, કે હું તમને પ્રેમ કરું છું ટીચર, બરાબર. તો હવે આપણે આ પાઠ જોઈશું કે હેલન કેલર બીકેમ ડીફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. કે ખૂબ જ નાની ઉંમરમાં જે હેલન કેલર છે એ બહેરા અને અંધ થઈ ગયેલા છે, બરાબર. તે ખૂબ જ નાની ઉંમર હતી જ્યારે હેલન કેલર હોય છે એ બહેરા અને અંધ હતા. સિન્સ શી વોઝ અ ડીફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. કે તે બહેરા હોવાથી તેમને બોલતા પણ આવડ્યું નહીં. કોઈ શબ્દ જ ના સાંભળ્યો હોય તો તે બોલી પણ ના શકે, બરાબર. બહેરા હતા તેથી તેમને બોલતા પણ આવડ્યું નહીં. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, કે તેમના માતા પિતા ખૂબ જ ચિંતાતુર રહેતા હતા. ખૂબ જ હેલન કેલરની ચિંતા કરતા હતા. કોઈ શારીરિક ખોડખાપણ હોય તો તેના માતા પિતાને ખૂબ જ ચિંતા હોય. આપણા માતા પિતાને પણ આપણી ચિંતા હોય છે. કોઈક શારીરિક ખોડખાપણ નહીં હોતી છતાંય માતા પિતાને ચિંતા હોય છે. તો હેલન કેલરને તો બોલવાની, સાંભળવાની અને જોવાની શક્તિ જ નહોતી. તેથી તેના માતા પિતા ખૂબ જ ચિંતિત રહેતા હતા. ધેન ધે ફાઉન્ડ મિસ સુલેવાન અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. પછી તેમણે
બહેરા અને અંધ માટેના શિક્ષિકા મિસ સુલેવાન મળી ગયા, જે હેલન કેલરને આગળનું જે બોલતા એને શીખવાડે. એમને એક ટીચર મળ્યા, તેમનું નામ હતું મિસ સુલેવાન. તો આમાં બે મહત્ત્વના કેરેક્ટર છે, એક તો હેલન કેલર અને બીજું છે મિસ સુલેવાન. અને જે આ સ્ટોરી છે એ સાચી હકીકત છે, બરાબર. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ, તેમણે હેલનનું જીવન બદલી નાખ્યું. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ. તેમના જીવનનો વળાંક અહેવાલ અહીં તેમના શબ્દમાં આપ્યો છે. તેમના જીવનમાં જે વળાંક આવ્યો, કેવી રીતે વળાંક આવ્યો એનો આખો અહેવાલ અહીં હેલન કેલરે પોતાના જ શબ્દમાં આપેલો છે. તો આ પાઠ હેલન કેલરે પોતાના શબ્દમાં જ લખેલો છે. હવે આપણે જોઈએ તે સ્ટોરી. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887, 1887ના વર્ષની એ સવાર હજુ મને બરાબર યાદ છે. રિમેમ્બર એટલે યાદ રાખવું, કે જ્યારે 1887નું જે વર્ષ ચાલતું હતું એ સવાર હજુ મને યાદ છે, એવું હેલન કેલર કહે છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. એ વખતે હું ફક્ત 7 વર્ષની જ હતી. 1887માં હેલન કેલર કેટલા વર્ષના હતા? તો 7 years, 7 વર્ષના હતા. માય ટીચર અને સુલેવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. એ દિવસે મારા શિક્ષિકા અને સુલેવાન અમારા ઘરે આવેલા હતા. નેક્સ્ટ ડે, બીજી સવારે, બીજા દિવસે, સી લેડ મી ઇન્ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. તેઓએ મને તેમના રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી, ડોલ એટલે ઢીંગલી આપી. આઈ પ્લે વિથ ઇટ ફોર અ વાઇલ. થોડી વાર તો હું તેનાથી રમી. મિસ હેલન કેલર શું કહે છે? મિસ સુલેવાન મને તેમના રૂમમાં લઈ ગયા અને એક ડોલ આપે છે, તો થોડી વાર હું એ ડોલ સાથે, ઢીંગલી સાથે રમી. ધેન મિસ સુલેવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન માય પામ. પછીથી મિસ સુલેવાને મારી હથેળીમાં આંગળી થોડી ફેરવી. મિસ સુલેવાન, તેના ટીચરે શું કર્યું? જે હેલન કેલરની જે હથેળી હતી તેમાં આંગળી ફેરવી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એ રોમાંચક અનુભવ હતો, ખૂબ જ એક્સાઇટમેન્ટ અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. મને એ રમતમાં રસ પડવા લાગ્યો અને તેમણે ફેરવેલી આંગળીથી હું નકલ કરવા લાગી. ઇમિટેટિંગ એટલે નકલ કરવી. શું કહે છે હેલન કેલર? કે આ જે રમત કરતા હતા કે મારા હાથમાં જે હથેળીમાં આંગળી ફેરવી, એ રમતમાં મને રસ પડ્યો, મને ગમવા લાગી. અને તેમણે જે ફેરવેલી આંગળી હતી, આંગળી જેવી રીતે મારી હથેળીમાં ફેરવી, તેની હું નકલ કરવા લાગી. ઇમિટેટિંગ એટલે નકલ કરવું. વેન આઈ ફાઇનલી સક્સેસ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી, આઈ વોઝ અ થ્રિલ્ડ. હું જ્યારે એ બરાબર કરવામાં સફળ થઈ ત્યારે હું ઉત્તેજિત થઈને ઉઠી. જ્યારે એ બધું બરાબર સફળ થઈ ગયું, એમની નકલ કરી યોગ્ય રીતે, ત્યારે હું ઉત્તેજિત થઈને ઉઠી. આઈ ડીડ નોટ નો ધેટ આઈ વોઝ અ સ્પેલિંગ ડોલ. મને ખબર નહોતી કે હું ડોલનો સ્પેલિંગ કરી રહી છું.
હાથમાં હથેળીમાં શું લખ્યું મિસ સુલેવાને? ડોલનો સ્પેલિંગ DOLL. પછી એની જ નકલ હેલન કેલરે કરી, પરંતુ એને ખબર નહોતી કે હું આ એક સ્પેલિંગ ડોલ ઢીંગલીનો સ્પેલિંગ લખી રહી છું. Some days later, we were walking in our garden. થોડા દિવસ પછી અમે અમારા બાગમાં ફરી રહ્યા હતા. ગાર્ડન એટલે બગીચો અથવા બાગ. સડનલી અચાનક માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. કે અચાનક જ મારા શિક્ષિકાએ મારો હાથ પાણીના નળ નીચે મૂક્યો. વોટર ટેપ એટલે પાણીનું નળ. કે થોડા દિવસ પછી તેઓ શું કરી રહ્યા હતા? હેલન કેલર અને મિસ સુલેવાન એ ગાર્ડનમાં બગીચામાં ફરી રહ્યા હતા. તો અચાનક મિસ સુલેવાને હેલન કેલરનો હાથ છે એ પાણીની નળ નીચે મૂક્યો. As the cool flow of water ran over one hand, she spilled water on my other palm. ઠંડા પાણીની જે ધારા છે એ મારા હાથ ઉપર પડી રહી હતી. એટલે વોટર ટેપ એટલે પાણીના નળ નીચે હાથ મૂક્યો તો ત્યાંથી ઠંડા પાણીની ધાર છે એ તેના હાથમાં હેલન કેલરના હાથમાં પડી રહી હતી. ત્યારે તેમણે મારી બીજી હથેળી ઉપર વોટરનો સ્પેલિંગ લખ્યું. જે પાણી ઠંડુ પાણી પડતું હતું તો મિસ સુલેવાને શું કર્યું? બીજી હથેળી લઈને એ હથેળીમાં વોટરનો સ્પેલિંગ લખ્યો કે WATER. પામ એટલે હથેળી. We played this game every day touching different object. કે જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરી અમે રોજ આ રમત રમતા હતા. It awakened my soul. આથી મારો આત્મા જાગી ઉઠતો હતો. સોલ એટલે આત્મા, અવેકન એટલે જાગી ઉઠવું. કે આવી રોજ રમત રમતા હતા કોઈ સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ કરીને, તો મારો આત્મા જાગી ઉઠ્યો. I came to know that everything had a name. દરેક વસ્તુની નામ હતું તેની મને ખબર પડી. કે જે મિસ સુલેવાન છે એ અલગ અલગ સ્પેલિંગ લખે છે, આવી રમતો કરાવે છે. પછી હેલન કેલરને ખબર પડે છે કે અહીંયા આ દુનિયામાં દરેક વસ્તુઓના નામ છે. Now each name gave birth to a new thought. હવે દરેક નામ નવા જ વિચારને જન્મ આપતું હતું. એને કોઈ નામ જ નથી ખબર, એટલે જેમ નામ સાંભળે એમ એને નવાઈ લાગતી હતી. Every object I touched seemed to throb with life. હું જેને સ્પર્શ કરતી તે દરેક ચીજ, દરેક વસ્તુ મને જીવંત લાગતી હતી. કે હું ગમે તે વસ્તુઓને ટચ કરતી, ત્યાં સ્પર્શ કરતી તો ત્યાં એ મને જીવંત લાગતી હતી. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્લ્ડ. અરે બધા જ શબ્દો દ્વારા હું વિશ્વ સાથે સંપર્કમાં આવી હતી. જેમ જેમ દરેક વસ્તુઓના મને નામ ખબર પડતા ગયા એમ હું વિશ્વના સાથે સંપર્કમાં આવતી રહી અને મને ખબર પડવા લાગી કે આ વિશ્વમાં દરેક વસ્તુઓના નામ છે. હવે આગળ જોઈએ આપણે. મિસ સુલેવાન યુઝ ટુ ટેક મી ટુ અ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. રોજ સવારે મિસ સુલેવાન મને દૂર સુધી ફરવા લઈ જતા હતા. આઈ હેડ ટુ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. અને પૂછવા માટે મારી પાસે અનેક પ્રશ્નો હતા. કે અમે રોજ દૂર સુધી ફરવા જતા હતા, તેથી મને મારા મગજમાં એવા કેટલાક પ્રશ્નો ઉદ્ભવતા હતા કે હું તેમને પૂછું.
I would write something on her palm, and in turn she would talk in my palm as people talk in a baby's ear. હું તેમની હથેળીમાં કંઈક લખું અને તેઓ બદલામાં જેવી રીતે લોકો બાળકના જે કાનમાં કંઈક કહે છે તેવી જ રીતે તેઓ મારી હથેળીમાં લખતા હતા. કે એને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હતા, તો હું એમની હથેળીમાં કંઈક લખતી હતી. તો એના બદલામાં એ શું કરતા હતા કે એ પણ એવી રીતે બાળકના કાનમાં કંઈક કહે તેવી રીતે મારી હથેળીમાં પણ લખતા હતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા, કે મારા શિક્ષિકાએ મારી જિજ્ઞાસા સંતોષી. Now everything around me was full of life, love and joy. હવે મારી આસપાસની દરેક વસ્તુ મને જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. મને જેમ જેમ બધા નામ ખબર પડતા ગયા એમ મારી આસપાસની જે દરેક વસ્તુ છે એ મને જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. પછી જોઈએ, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. અમારા શિક્ષણનો બીજો તબક્કો છે એ હવે વધારે અઘરો હતો. હવે સેકન્ડ સ્ટેજ બીજો તબક્કો શરૂ થાય છે એમના શિક્ષણનો. ડિફિકલ્ટ એટલે અઘરું, એ ખૂબ જ અઘરો હતો. It was also based on the sense of touch. એ પણ સ્પર્શેન્દ્રિય ઉપર આધારિત હતો, સ્પર્શ દ્વારા આધારિત હતો. મિસ સુલેવાન વુડ સ્પીક અ વર્ડ, કે મિસ સુલેવાન એક શબ્દ બોલતા હતા અને આસ્ક મી ટુ ટચ હર લીવ્સ એન્ડ થ્રોટ સ્લોલી, અને મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવાનું કહેતા હતા. હવે બીજો તબક્કો શરૂ થાય છે. એમાં શું કરે છે મિસ સુલેવાન કે એક શબ્દ તે બોલે અને પછી સામે હેલન કેલરને તેમના હોઠ અને જે ગળું છે એને ધીમેથી સ્પર્શ કરવાનું કહે. લીવ્સ એટલે હોઠ અને થ્રોટ એટલે ગળું. I learned to speak through the movements of the lips and the vibration in the throat. હોઠના હલનચલન અને ગળામાંથી જે કંપનથી હું બોલતા શીખી. કેવી રીતે બોલતા એને શીખવાડ્યું કે હોઠનું જે હલનચલન થાય અને ગળામાં જે કંપન થાય તેને સ્પર્શ કરવાનું કહે અને આવી રીતે તેને બોલતા શીખવાડી. When I uttered my first word, it gave me a boundless delight. કે હું જ્યારે મારો પ્રથમ શબ્દ બોલી, પહેલો શબ્દ બોલી, ત્યારે મને અનહદ આનંદ થયેલો હતો. ખૂબ જ આનંદ થયો કે જ્યારે હું મારા મોઢામાંથી પહેલો શબ્દ બોલી. Now I started talking with my toys, stones, trees and birds in the garden. હવે હું મારા રમકડા, કાંકરા, બાગમાં વૃક્ષો અને પંખીઓ સાથે વાત કરતી હતી. જેમ બોલવા લાગી એ પછી હેલન કેલર શું કરે છે, તેના ટોયસ એટલે રમકડા, સ્ટોન્સ એટલે કાંકરા અથવા પથ્થરો, પછી વૃક્ષો અને પક્ષીઓ સાથે બગીચામાં જઈને વાતો કરવા લાગે છે. I felt amazed and delighted as my sister ran to me when I called her and my dog obeyed my command. કે મેં જ્યારે મારી બહેનને બોલાવી અને તે મારી પાસે દોડતી આવી. હું મારી બહેનને બોલાવી મારા મોઢામાંથી શબ્દ કાઢીને અને તે સાંભળીને મારી બહેન મારી પાસે દોડતી આવી ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય અને આનંદ થયા. અને તે ઉપરાંત આઈ કોલ્ડ હર એન્ડ માય ડોગ ઓબે માય કોમાન્ડ્સ.
મારો કૂતરો પણ મારી સૂચનાઓનું પાલન કરતો હતો. કે આવું જોઈને મને ખૂબ જ આનંદ થયો કે હું જેમ બોલાવું છું, જેમ કહું છું, તેમ મારો કૂતરો પણ તે પ્રમાણે કરે છે. I was able to speak. હું બોલી શકતી હતી. It was a miracle. આ એક ચમત્કાર હતો કે તેને બોલતા આવડતું નહોતું, પરંતુ જે એના ટીચર મિસ સુલેવાન છે તે તેને બોલતા શીખવાડે છે. તેમના હોઠના હલનચલન અને ગળાના કંપનથી તેને સ્પર્શ કરવાનું કહે છે અને રોજ આવી રમતો સાથે તેને અનેક પ્રવૃત્તિઓ કરાવે છે અને તેને બોલતા શીખવાડે છે. બરાબર. આજ માટે આપણે આટલું રાખીએ. હવે પહેલાં આપણે આના મિનિંગ જોઈ લઈએ. તમે લખવું હોય તો એક ચોપડામાં મિનિંગ લખી શકો છો. ઉપર આજની તારીખ વાર, યુનિટ નંબર 6, આઈ લવ યુ ટીચર, હેડિંગ લખવાનું. મિનિંગ્સ: પહેલો લખીશું આપણે મિનિંગ. ડેફ, DEAF, ડેફ એટલે બહેરું. પછી બ્લાઇન્ડ, BLIND, બ્લાઇન્ડ એટલે અંધ. યંગ, YOUNG, યંગ એટલે યુવાન. ટુ સ્પીક, TOTSPAAK, ટુ સ્પીક એટલે બોલવું. પેરેન્ટ્સ એટલે માતા પિતા. PARENTS, પેરેન્ટ્સ એટલે માતા પિતા. એક્સ્ટ્રીમલી, EXTREMELY, એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ અથવા અત્યંત. વરીડ, WORRIED, વરીડ એટલે ચિંતાતુર, ચિંતિત. ટીચર, ટીચર એટલે શિક્ષક. એકાઉન્ટ, ACCOUNT, એકાઉન્ટ એટલે અહેવાલ. ઓન એટલે પોતાનું, OWN. ટુ રિમેમ્બર, TO2, REMEMBER. ટુ રિમેમ્બર એટલે યાદ રાખવું. મોર્નિંગ, MORNING, મોર્નિંગ એટલે સવાર. નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે. ફિંગર, FINGER, ફિંગર એટલે આંગળી. મુમેન્ટ, MOVEMENT, મુમેન્ટ એટલે હલનચલન. પામ, PALM, પામ એટલે હથેળી. એક્સાઇટિંગ, EXCITING, એક્સાઇટિંગ એટલે રોમાંચક.
એક્સપિરિયન્સ, EXPERIENCE, એક્સપિરિયન્સ એટલે અનુભવ. ઇન્ટરેસ્ટ, INTEREST, ઇન્ટરેસ્ટ એટલે રસ પડવો. ઇમિટેટિંગ, IMITATING, ઇમિટેટિંગ એટલે નકલ કરવી. ફાઇનલી, FINALLY, ફાઇનલી એટલે અંતે. ટુ સક્સીડ, TOTOSUSSEED, ED નથી લખવાનું. ટુ સક્સીડ એટલે સફળ થવું. કરેક્ટલી એટલે સાચું. CORRECTLY, થ્રિલ્ડ, THRILLED, થ્રિલ્ડ એટલે ઉત્તેજિત અથવા રોમાંચિત. ગાર્ડન, GARDEN, ગાર્ડન એટલે બગીચો. સડનલી, SUDDENLY, સડનલી એટલે અચાનક. વોટર ટેપ, WATERTAP, પાણીનો નળ. કૂલ ફ્લો, COOLFLOW, કૂલ ફ્લો એટલે ઠંડો પ્રવાહ. ઠંડો પ્રવાહ. ટચ, TOUCH, ટચ એટલે સ્પર્શ કરવું. ડિફરન્ટ, DIFFERENT, ડિફરન્ટ એટલે જુદું અથવા અલગ. ઓબ્જેક્ટ, OBJECT, ઓબ્જેક્ટ એટલે વસ્તુ. ટુ અવેકન, ED નથી લખવાનો. TOTOAWAKEN, ટુ અવેકન એટલે જાગી ઉઠવું. સોલ, SOUL, સોલ એટલે આત્મા. થોટ, THOUGHT, થોટ એટલે વિચાર. થ્રોબ, THROB, થ્રોબ એટલે ધબકવું. કનેક્ટેડ, CONNECTED, કનેક્ટેડ એટલે જોડાયેલું અથવા જોડાણ. વોક, વોક એટલે ચાલવું. ક્વેશ્ચન્સ, QUESTIONS, ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો. સેટિસ્ફાઈડ, SATISFIED, સેટિસ્ફાઈડ એટલે સંતોષવું.
ક્યુરિયોસિટી, CURIOSITY, ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. જોય, JOY, જોય એટલે આનંદ. સ્ટેજ, STAGE, સ્ટેજ એટલે તબક્કો. લિપ્સ, LIPS, લિપ્સ એટલે હોઠ. થ્રોટ, THROAT, થ્રોટ એટલે ગળું. સ્લોલી, SLOWLY, સ્લોલી એટલે ધીમેથી. વાઇબ્રેશન, VIBRATION, વાઇબ્રેશન એટલે કંપન. અટર્ડ, UTTERED, અટર્ડ એટલે બોલવું. બોન્ડલેસ, BOUNDLESS, બોન્ડલેસ એટલે અનહદ, ખૂબ જ. ડિલાઇટ, DELIGHT, ડિલાઇટ એટલે આનંદ. ટોક, TALK, ટોક એટલે વાતો કરવી. ટોયઝ, TOYS, ટોયઝ એટલે રમકડા. સ્ટોન્સ, STONES, સ્ટોન્સ એટલે કાંકરા અથવા પથ્થરો. ટ્રીઝ એટલે વૃક્ષો, TREES. બર્ડ્સ, BIRDS, બર્ડ્સ એટલે પક્ષીઓ. અમેઝડ, AMAZED, અમેઝડ એટલે આશ્ચર્યચકતી અથવા આશ્ચર્યમાં આવવું. ઓબેડ, OBEYED, ઓબેડ એટલે પાલન કરવું. કમાન્ડ, COMMAND, કમાન્ડ્સ એટલે આદેશ. આદેશ અથવા હુકમ, આદેશ આપવો, હુકમ આપવો. અને લાસ્ટ મિરેકલ, MIRACLE, મિરેકલ એટલે ચમત્કાર. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે અધૂરો પાર્ટ છે એ કમ્પ્લીટ કરાવીશું.